હવે બળ કરવાની જરૂર નથી. આપણા બાપ દાદા બળ કરી કરીને વીઆઈ ગયા છે. લાકડા ફાડવામાં હવે તમારે બળ કરવાની જરૂર નથી. તમે પાછળ લાકડાનો ઢગલો જોઈ રહ્યા છો. આનું એકમાત્ર કારણ આ આધુનિક મશીન છે જે માર્શલ એન્જિનિયરિંગ દ્વારા આખું તૈયાર કરવામાં આવેલું છે. આ મશીન કેવી રીતના કામકાજ કરે છે, આ મશીન કેવી રીતના ઓપરેટિંગ થાય છે, આમાં કેટલા માણસોની જરૂર પડે છે, કેવી રીતના આખું કામકાજ આપે છે એ તમે લાઈવ જોઈ રહ્યા છો. તો આ જે લાકડાનો તમે ઢગલો જોઈ રહ્યા છો એ ટન મોઢે આખો ઢગલો થઈ ગયેલો છે. તો આ મશીનની પૂરી ચર્ચા કરવાની છે. માર્શલ એન્જિનિયરિંગના ઓનર આપણી સાથે જોડાઈ ગયેલા છે. તમે તમારો પરિચય આપો. મારું નામ દીપકભાઈ પટેલ છે. ઓકે. અને આ મશીન અમે જૂનું મોડેલ છે અમારું. ઓકે. તમારે નવું મોડેલ અમે તમને ચાલો બતાવી વિરલભાઈ. ઓકે. તો આ તમારું નવું નજરાણું છે. અમારું નવું મોડેલ છે. ઓકે. એકદમ લેટેસ્ટ મોડેલ છે. બધી સિસ્ટમ છે આમાં. 5 HP ની મોટર આવે છે, 130 લીટર ઓઇલ આવે છે, ઓકે. ડબલનો પંપ આવે છે હાઇડ્રોલિક, અને 20 ટનથી 50 ટન સુધીની કેપેસિટી ધરાવે છે. ઓકે. હા. હવે મેઇન આમાં કેવા કેવા સ્પેસિફિકેશન હોય, ઓપરેટિંગ સિસ્ટમ ને તમે આ બધું જણાવી દો. પછી આપણે લાઈવ લાકડું ફાડીએ. ઓકે. ઓપરેટિંગ સિસ્ટમ ઓલામાં અને આમાં બેમાં સેમ જ આવે છે. ઓકે. એક્ઝેક્ટ. આમાં પાવર વધઘટ કરવાની સિસ્ટમ એક ફિટ કરેલી છે અમે, અને હાઇડ્રોલિક આગળ પાછળ કરવા માટે સ્પીડમાં લે અને ધીમું પણ ચાલે. અને કોઈ પણ મોટું લાકડું હોય તો અને હાઇડ્રોલિક દાબ વધારે દેવા માટે દાબ દેવો હોય તો દઈ શકે એવી રીતની અમે સિસ્ટમ ગોઠવેલી છે. ઓકે. અને આ ઓપરેટિંગ કરવા માટે તો એકદમ ઈઝી છે. અહીંથી જ આગળ પાછળ થઈ શકે છે. બરોબર છે. પછી મેઇન આમાં કેટલા ફેઝનો સપ્લાય ચાલી શકે? સિંગલ ફેઝ, 3 ફેઝ? હા, સિંગલ ફેઝ, 3 ફેઝ બે ચાલી શકે. 3 ફેઝ 5 HP થી 7.5 HP ની ચાલી શકે. ઓકે. અને સિંગલ ફેઝ 3 HP ની ચાલી શકે. કેવી રીતના કામકાજ કરે છે તમે જણાવો. કામકાજમાં આપણે આ લીવર આપવાનું હોય છે. ઓકે. આ લીવર આપી દો ને એટલે લાકડું એને મેળે ઓટોમેટિક ફાટી જાય છે. ઓકે. અને આમાં 1000 થી 2000 3000 ની સ્પીડ આવે છે. ઓકે. આ પ્રેશર કાંટો એટલા માટે રાખેલો છે જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે. કેટલી મિનિટે ફાટે છે, કઈ રીતે ફાટે છે, કેટલું પ્રેશર લેશે એ બધું તમને ખ્યાલ આવે. તો આમાં ગમે એવડું લાકડું મિત્રો તમે મૂકી શકો છો અને ફાડી શકો છો, તમે જોઈ શકો છો. હવે દીપકભાઈના ઉપયોગની વાત કરીએ તો કેવા કેવા ઉપયોગમાં તમારું મશીન હાલે છે? હા, અત્યારે જે અમે રાખેલું છે મેક્સિમમ સ્પીડમાં રાખેલું છે. હાવ ધીમામાં ધીમી સ્પીડ ચાલે. ઓકે. અને આની સ્પીડ હતી હજી આની 3 ગણી વધી શકે. ઓકે. અને ગમે એવું લાકડું હોય, હા, નોર્મલી રીતે ફાટી જ જાય. એમાં કાંઈ જોવાનું જ નહીં. તમારે લીલું હોય, સૂકું હોય, ગમે એવું લાકડું હોય તમારું ફાટી જાય. તો હવે આપણે આગળ જ વાત કરી હતી કે બળ કરવાની તમારે કાંઈ જરૂર નથી. આવું આધુનિક મશીન લાકડા ફાડવાનું આવી ગયું છે. હવે આ મશીન કોઈને જોતું હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમને કોલ તો કરવાના છે, પણ કેવી રીતના તમે આપી શકો, ઓર્ડરમાં લખાવવું પડે, કેવી રીતના તમે બનાવો એ તમે જણાવો. હા, અમારું આ મશીન છે ઓર્ડર ઉપર જ બનાવી છે અમે. અને આ મશીન પોતે જ મશીન છે અત્યારે એ બાબરા તાલુકાનું વલ્લાયડી, દિવ્યધામ વલ્લાયડી ને એ ગામમાં જ મોકલવાનું છે. ઓકે. અને મશીનનો ઓર્ડર કોઈ પણ આપે અમને 10 થી 12 દિવસ 15 દિવસનો સમય લઈએ છે. ઓકે. તો દિવ્યધામ વલારડીમાં મશીન અત્યારે ડિલિવર કરવાનું છે, એ તમે જોઈ શકો છો. ફરી પાછું લાકડું મૂકે છે અને આપણે જોઈ લઈએ કે કેવા ભાગ આખા થાય છે. અત્યાર સુધીમાં આ લાકડા ફાડવાનો આધુનિક રોબોટ, આપણે કહીએ તો આધુનિક રોબોટ, તમે કેટલા વિસ્તારોમાં અને કેટલા મશીન તમે અત્યારે સપ્લાય કરી દીધા છે? અમે ગુજરાતમાં પણ વેચેલા છે ને ગુજરાતની બહાર પણ વેચેલા છે. અને સપ્લાયની વાત કરવી તો અમે મહિનામાં 4 મશીન તો અમે આપીએ છીએ. ઓકે. તો આ રીતના ખેડૂત મિત્રો અને વાલા મિત્રો દીપકભાઈનું આખું કામકાજ છે. અમરેલીની ધરતી ઉપર સરસ મજાનું કોઠા સુધી આખું મશીન બનાવેલું છે. કોઈને પણ મિલમાં વાપરવું હોય, કોઈ પણ બીજી જગ્યાએ વાપરવું હોય, ક્યાં એવા પ્રસંગો થતા હોય, મોટા મોટા સમાજો હોય, સ્મશાનમાં પણ વાપરવું હોય, ગામમાં એવા કાંઈ ઉપયોગ માટે તમારે વાપરવું હોય તો તમે આ માર્શલ એન્જિનિયરિંગનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમરેલીની ધરતી ઉપર એના પ્લાન્ટની તમે વિઝિટ કરી શકો છો. પાછળ જે ઢગલો જોઈ રહ્યા છો એ આ માર્શલ એન્જિનિયરિંગના આ આધુનિક મશીને જ કામ કરેલું છે અને એટલો ઢગલો આખો કરેલો છે તમે જોઈ રહ્યા છો. દીપકભાઈ, તમે આપણા મિત્રોને છેલ્લે કેવો વિચાર આપવા માંગશો જેથી કરીને તમારી સાથે મિત્રો જોડાય અને આ ફાસ્ટ યુગમાં ઝડપીથી લાકડા ફાડી શકે? મારું કહેવાનું એ જ છે કે હવે બળ કરવાની જરૂર નથી. આપણા બાપ દાદા બળ કરીને વીઆઈ ગયા છે. હવે જે મશીન છે તો એનો ઉપયોગ કરો. અને લાકડા ફાડવામાં માનો કે 5 જણા હોય, તમે શમશાનમાં ગયા હોય, 5 જણા હોય, ક્યાંક નાનું અમતું ગામ હોય તો આ લાકડા ફાડવાનું મશીન મારી પાસે વસાવો, હું તમને એમાંય સબસિડી જેવું કરી દઈશ. ઓકે. હા, વિડીયોના મારફતથી હું તમને એમાંય સબસિડી જેવું કરી દઈશ, ઓછા પૈસા લઈશ. અને શમશાનનું હોય સેવા ભાવ તરીકે હું દઈશ. ઓકે. ગામને. ઓકે. પણ મશીન સિવાય તમારો ઉધાર નથી એમ મને ને. તો કેમ કે અત્યારે પેલા ઓલા સીણી હથોડી આપણે લાકડા ફાડતા કોઈ છે નહીં. ઓકે.
તો ઘણા બધા મિત્રોને આ મશીન લેવું હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર મશીન લખાવી શકે છે. અલગ અલગ મોડેલ પ્રમાણે આ માર્શલ એન્જિનિયરિંગ અલગ અલગ મોડેલ પણ બનાવે છે, એટલે ભાવતાલ બધાના અલગ અલગ હોય છે. એટલે તમે કોલ કરીને ભાવતાલ પણ પૂછી શકો છો અને વધારે માહિતી તમે મેળવી શકો છો. અવારનવાર ખેતીવાડીની સાથે આવા અવનવા આધુનિક મશીનોની વાતચીત આપણે લાવતા રહીશું હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. જોતા રહો તમે હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી તમામ ખેડૂત મિત્રોની સાથે અને ઘણા બધા મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.